સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણી, જેમાં મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તો ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી કરશે. તો આજે તમામ જે ભક્તો છે તે ભગવાન શિવ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવશે. સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તો કહી શકાય કે જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાન શિવના દર્શન કરી ભક્તો દૂર દૂરથી આજે દર્શનાર્થે આવશે. ભગવાન શિવના દર્શન કરી અને ધન્યતા અનુભવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે મહાશિવરાત્રીનો પર્વ છે, કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? મંદિરમાં હાલ કેવો માહોલ જોવા મળ્યો? શિવરાત્રીનો પર્વ છે ને જૂનાગઢના ભવનાથ શેરીમાં હર હર મહાદેવનો નાદ છે તે ગુંજી રહ્યો છે. આજે દ્રશ્યો સીધા બતાવી રહ્યો છું મંદિર ન્યૂઝ કે જ્યાં ભવનાથ મહાદેવના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ ઉમટી પડ્યા છે. જે રીતે આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. લાંબી કતારો છે તે આ શ્રદ્ધાળુઓ છે, દિવસ શ્રદ્ધાળુઓ છે તે ભવનાથ દર્શન કરવા આવી પહોંચ્યા છે. આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને એવું પણ મનાય છે કે શિવરાત્રીના દિવસે શિવ ખુદ અહીં લોકો સાથે આવતા હોય છે. મેળા રવાડી નીકળશે અને એની અંદર જે રીતે સાધુ સંતો જોડાશે ભવનાથ મંદિરની બાજુમાં ડોગી કુંડ છે, ત્યાં જે રીતે સાધુ સંતો છે સ્નાન હોય છે. આ સ્નાનનું પણ અનેક રહ્યું છે. જ્યારે લાખોની સંખ્યામાં વહેલી સવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ રાખી છે. પૂજા 125 કિલો ફૂલોની પૂજા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે, સાધુ સંતો મોટી સંખ્યાઓમાં ઉમટી પડ્યા છે. અમે સીધા આપને લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા. આજે મહાશિવરાત્રી પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. તો સાથે જ લોકો આજે શિવના મહાદેવના પૂજા અર્ચના કરી દર્શન કરી અને ધન્યતા અનુભવશે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના કહી શકાય આજે પર્વ છે અને જેને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિરમાં દર્શન કરવા ભારે ભક્તોની ભીડ ઉમટી. તો આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. તો સાધુ સંતો પણ મોટી સંખ્યાઓમાં ઉમટી પડ્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યા છે. આજે ભગવાન શિવની લોકો આરાધના કરશે, પૂજા કરશે. સાથે જ કહી શકાય કે ભગવાનના શિવલિંગ પર આજે બિલીપત્ર, પુષ્પ તેમજ દૂધ અને જલ ચઢાવીને પૂજા અર્ચના કરશે. મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો અમે આપને સીધા લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા, જેમાં આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી, ભક્તોનો ઘસારો જોવા મળ્યો. લોકો દૂર દૂરથી ભગવાન શિવના દર્શનાર્થે આવતા હોય છે. તો ભવનાથ તળેટીમાં હાલ માહોલ જોવા મળ્યો છે. આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ભક્તોને કોઈ અગવડ ન પડે તેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ કહી શકાય કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પણ ખડેપગે પોતાની સેવા બજાવી રહી છે. સાથે જ કહી શકાય કે તંત્ર પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સાધુ સંતો પણ ઉમટી પડ્યા છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તો જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી, લોકોમાં અનેરો ઉત્સાહ, લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.